સુરતમાં રોગચાળાએ લીધો ભરડો, ડેન્ગ્યુમાં નવપરિણીતા સહિત 4 વ્યક્તિના મોત। ચોમાસાની મોસમમાં વરસાદના લીધે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય એટલે કે ઝાડા ઉલટી, મલેરિયા, ડેન્ગ્યુ, તાવ, કોલેરા, કમળો જેવી બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે। તેવા સમયે કાપોદ્રામાં ડેન્ગ્યુની અસર થયા બાદ નવપરિણીતા, ગોડાદરામાં ઝાડા ઉલટી થયા બાદ યુવાન, વરાછામાં તાવ આવ્યા બાદ યુવાન અને સરથાણામાં ઉલટી થયા બાદ યુવાનનું મોત થયું હતું। નોંધનીય છે કે શહેરમાં ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં લોકો વધુ સપડાઈ રહ્યા છે, જેને લીધે નવી સિવિલમાં આ બીમારીની સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। હું ડૉક્ટર ધ્વની, ડેપ્યુટી એમઓએસ સર્વેલન્સ। સુરત મહાનગરપાલિકામાં હાલ પૂરની પરિસ્થિતિ અને વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઝાડા ઉલટીના કેસો તથા મેલેરિયા અને ડેન્ગ્યુ એટલે કે વાહકજન્ય રોગોના કેસોમાં મહદઅંશે વધારો જોવા મળે છે। ગયા મહિના કરતાં મેલેરિયાના કેસોમાં 12 જેટલા મેલેરિયાના કેસોમાં વધારો જોવા મળે છે। ગયા મહિને 64 કેસ હતા, જે આ મહિને અત્યારે 82 કેસ થયા છે। ડેન્ગ્યુમાં સેમ વસ્તુ 25 કેસ હતા ગયા મહિને અને આ મહિને 46 કેસ છે, જેમાંથી 32 કેસ બધી જ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ હોસ્પિટલ મળીને ઇન્ડોર કેસીસમાં ગણવામાં આવે છે। એ સિવાય ઝાડા ઉલટીના કેસોમાં મહદઅંશે વધારો થયો છે, કારણ કે આપણી પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મારી 14 રેપિડ રિસ્પોન્સ ટીમ જે ઝોનની અને વેક્સિન બ્રાન્ચની હોય છે, જે મળીને રોજે રોજ ટોટલ 1 લાખ જેટલા ઘરોનો સર્વે કરે છે। સાથે સાથે 209 જેટલા અમારા પ્રાઇમરી હેલ્થ વર્કર્સ છે, જે મેલેરિયા, ડેન્ગ્યુ, ઝાડા ઉલટી અને તમામ રોગોના સર્વે માટે 2 લાખથી વધુ ઘરોનો સર્વે રોજે રોજ કરવામાં આવે છે। બ્રીડિંગ સ્પોટ શોધવામાં આવે છે અને આ તમામ વસ્તીઓમાં, તમામ પોપ્યુલેશનમાં એ લોકોમાં આઈસી એક્ટિવિટી કરવામાં આવે છે, જેમાં હાથની સ્વચ્છતા, પાણીની સ્વચ્છતા અને સાથે સાથે એ લોકોએ કઈ રીતે ઘરની આજુબાજુની સ્વચ્છતા રાખવાની છે, ક્લોરીનયુક્ત પાણી પીવાનું છે। તદુપરાંત પૂરની પરિસ્થિતિ હોય અથવા પૂર ઓસર્યા બાદની જે કોઈ પરિસ્થિતિ હોય તેમાં કઈ રીતે કામગીરી કરવાની છે અને નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક। વડોદરાના જે મહિલાનું મૃત્યુ થયું છે એમાં શંકાસ્પદ ડેન્ગ્યુને લીધે મૃત્યુ થયું છે એવું જાણવા મળેલ છે, જેના માટે અમારી ઝોનની ટીમ અને વેક્સિન બ્રાન્ચની એપિડેમિક ટીમ પણ ત્યાં પહોંચી ગઈ છે અને હાલ એ જગ્યાએ એ લોકો તપાસ કરી રહ્યા છે। લાસ્ટ લગભગ 7 દિવસ પહેલા ત્યાં પ્રાઇમરી હેલ્થ વર્કર દ્વારા સર્વે કરવામાં આવેલ હતું, જેની માહિતી ટૂંક સમયમાં જેવી રીતે મળે તે રીતે તમને લોકોને જણાવવામાં